આ તરફ ડાંગના આહવામાં કૂવામાં પડી ગયેલા દીપડાનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પોલીસ લાઇનની પાછળ દીપડો કૂવામાં ખાબક્યો હતો, જેને સુરક્ષિત રીતે બહાર કાઢવા ગ્રામજનો અને વન વિભાગે 21 કલાક સુધી જહેમત કરી હતી। આખરે કૂવામાં પાંજરું ગોઠવીને દીપડાને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો। વન વિભાગે દીપડાને વાંસદા નેશનલ પાર્કમાં આવેલા રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડ્યો છે, જ્યાં પશુ ચિકિત્સક દેખરેખ રાખશે। તો દીપડાને સંપૂર્ણ ફિટ જાહેર કરાયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો બીજી તરફ દીપડો પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। સાબરકાંઠામાં મહિલા પર રીંછનો હુમલો કરવામાં આવ્યો છે। વિજયનગરના ઝાલેટા ગામનો બનાવ સામે આવ્યો છે। બકરા ચરાવવા ગયેલી મહિલા પર રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો। મહિલાને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે। તો આ તરફ હવે વલસાડ જિલ્લાના ભદેલી ગામના તળાવમાં જળ બિલાડીઓ દેખાતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું। પહેલીવાર જ ગામના તળાવમાં એકસાથે અનેક જળ બિલાડીઓ દેખાતા લોકો જોવા પહોંચી ગયા હતા। મહત્વપૂર્ણ છે કે ગામની આજુબાજુના વિસ્તારમાં પણ ક્યાંય જળ બિલાડીઓ દેખાતી નથી। આ પહેલા પણ ગામના તળાવમાં એક પણ જળ બિલાડી દેખાતી નહોતી, પરંતુ એકાએક ગામના તળાવમાં જળ બિલાડીઓનું ટોળું દેખાતા લોકોમાં અચરજ પામવા પામ્યો છે। તો જળ બિલાડીઓ દેખાતા જ હવે જે ગામના લોકો છે તે તળાવ આગળ ભેગા થઈ ગયા છે અને જળ બિલાડી જોતા લોકો અચરજ પામી રહ્યા છે। સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજે મેચ રમાવાની છે, ત્યારે વન ડે મેચને લઈ અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટશે। 3 મેચની સિરીઝમાં ભારત 2-0 થી આગળ, ત્યારે ક્લીન સ્વીપ માટે ભારતીય ટીમ ઉતરશે મેદાને અને તમામ આ પ્રકારની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે અને ક્રિકેટ રસિકો આજે મેચ જોવા માટે ઉમટશે। ભારત ઇંગ્લેન્ડ મેચને લઈને એમટીએસ પણ સજ્જ રાખવામાં આવી છે। અમદાવાદમાં વધારાની એમટીએસ દોડાવવામાં આવશે। આ તરફ વાસણા, નારોલ, મણિનગરમાં એમટીએસ દોડશે। 10 વાગ્યા પછી પણ એમટીએસ બસ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। કોઈપણ સ્થળે જવા પ્રતિ પેસેન્જર 20 રૂપિયા ભાડું લેવામાં આવશે। રાત્રે 5 રૂટ પર કુલ 25 બસો દોડાવવામાં આવશે। તો ભારત ઇંગ્લેન્ડ મેચને લઈને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। આ સાથે જે ક્રિકેટ રસિકો મેચ જોવા માટે પહોંચશે તેમના માટે પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। તો અમદાવાદમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજે મેચ રમાવાની છે, ત્યારે અમદાવાદમાં ક્રિકેટ ફીવર જામ્યો છે। ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમ ખાતે ઉમટી પડ્યા છે। વિરાટનો હમશકલ ફેન પણ મેચ જોવા માટે પહોંચ્યો છે। તો સ્ટેડિયમથી સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે। મૌલિક, હવે થોડી જ ક્ષણોમાં મેચની શરૂઆત થશે। પહેલા સ્ટેડિયમ આગળ ક્રિકેટ રસિકોમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? કોમલ, ચોક્કસથી 1:30 વાગે બરાબર આ ઓડીઆઈની શરૂઆત થશે। ત્રીજી ઓડીઆઈ છે। અત્યાર સુધી 2-0 થી ઇંગ્લેન્ડની ટીમ જે છે તે પાછળ રહી છે। ખાસ વિનંતી કરીશ આપને કે અત્યારે હાલ જે છે ઇન્ડિયાની ટીમ ક્રિકેટ સ્ટેડિયમ મેચ ઉપર પહોંચી રહી છે, ત્યારે ક્રિકેટ રસિકોનો માહોલની વાત કરીએ તો ક્રિકેટ રસિકોમાં પણ મોટા પાયે ઉત્સાહ દેખવા મળી રહ્યો છે। અત્યારે હાલ તમામ જે ક્રિકેટ રસિકો છે તે સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે। આપણે જેટલા સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવી રહ્યા છે તેમની સાથે વાતચીત કરીશું। શું લાગી રહ્યું છે આજની મેચ ઉપરથી, કેવો માહોલ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે? ફૂલ ઉત્સાહ છે અને આજની ગેમમાં વિરાટ પર ફોકસ છે કે આજે તો એ રમવો જ જોઈએ અને રમશે। એનો સમય ખરાબ છે પણ એ ખેલાડી તો જોરદાર છે। જો રોહિતને બંને રમી ગયા તો આજે આ બધા પબ્લિકની ટી શર્ટ બધી 18 અને 45 જ છે। રોહિત અને કોહલી પર જ આવેલા છે, એટલે 100% આજનો માહોલ જબરદસ્ત રહેવાનો છે। અત્યાર સુધી 2 મેચમાં તેનું પરફોર્મન્સ વિરાટ કોહલીનું નથી સારી જોવા મળ્યું, નથી જોવા મળ્યું, પણ એ થોડો નર્વસ લાગે છે અને બહુ ટાઈમથી એનું ફેલિયર છે એટલા માટે। બાકી એનું બેટ જોરદાર છે। જો આજે રમી ગયો તો 100% ચાલી જવાનો છે અને ગેમ જબરદસ્ત થશે। શું કહેશો આપણે આજના પરફોર્મન્સ વિશે? 2 ઓડીઆઈ જે છે તે ભારત જીતી ચૂક્યું છે। આ હોમ પીસ ટાઉન કહેવાય ઇન્ડિયા માટે, કારણ કે 20 મેચમાંથી 11 મેચ ઇન્ડિયા જીત્યું છે। આજે વિરાટ કોહલી જે રમાયો નથી, પણ આજે વિરાટ કોહલીની 50 છે ને રોહિત શર્મા બી રન તો મારશે। આજે આપણી ટીમ વિજેતા બનશે, ભારત આગળ બનશે।
આપ પણ ક્યાંથી આવ્યા છો, શું કહેશો આજની ટીમના પરફોર્મન્સ વિશે? અમે સ્પેશિયલ સુરતથી આવ્યા છે આ મેચ જોવા અને આજે 100% ઇન્ડિયા જીતવાનું છે ને અમે કોહલીના બહુ મોટા ફેન છે અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે બેસ્ટ લક કહેવા આવ્યા છે અમને. બિલકુલ, તો નાના બાળકોથી લઈ તમામ પરિવારજનો જે છે તે પણ અહીં આવ્યા છે. આપ ક્યાંથી આવ્યા છો અત્યારે ક્રિકેટ જોવા? અત્યારે હું આફ્રિકાથી આવ્યો છું અહીંયા સ્પેશિયલી મેચ જોવા. આપના પરિવાર સાથે આવ્યા છો? હું અને મારી મમ્મી આવ્યા છે અને મારા ભાઈ છે. ઇન્ડિયન ટીમ વિશે શું જાણો છો? કેવું પરફોર્મન્સ રહેશે આજે? ઇન્ડિયા મોસ્ટ પ્રોબેબલી આ જીતશે. નાના બાળકોથી લઈ તમામ પરિવારજનો છે તે અત્યારે હાલ કહી રહ્યા છે કે ઇન્ડિયા ટીમ જે છે તેને સપોર્ટ કરવા માટે અહીંયા આગળ પહોંચ્યા છે. અનેક લોકો જે છે તે સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે. વધુમાં વધુ લોકો પહોંચે તે માટે એક ખાસ આયોજન આઈસીસી ક્રિકેટ ટીમ દ્વારા પણ કરવામાં આવ્યું છે. ખાસ કરી ઓર્ગન ડોનેશન જે છે તે ઓર્ગન ડોનેશન માટે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. દરેક પોલીસ અધિકારીઓ જે છે તેમને પણ ઓર્ગન ડોનેશન માટે જે છે તે બેચ આપવામાં આવ્યા છે. સાથે સાથે સ્ટેડિયમની અંદર પણ એક શપથ કાર્યક્રમ ગોઠવવામાં આવશે જેથી કરી વધુમાં વધુ લોકો ઓર્ગન ડોનેશન કરી શકે તે માટેનું ખાસ આયોજન જે છે તે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. કોમલ. જી મૌલિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આજે મેચનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં જે ક્રિકેટ પ્રેમીઓ છે તે હાલ સ્ટેડિયમ ખાતે ઉમટી પડ્યા છે અને ભારે ઉત્સાહ તે લોકોમાં જોવા મળી રહ્યો છે. સમાચારમાં આગળ વધીએ તો વિશ્વના સૌથી મોટા